હવે આપણે એવી વાત કરવાની મનસુખભાઈ આપણે કોણ બોલો? હું વાલજીભાઈ બોલું છું હમણાં ફોન વાલજીભાઈ ક્યાં ગામથી? ત્રંબોડાથી વાલજીભાઈ ખોડાભાઈ જાદવ. હા, વાલજીભાઈ ખોડાભાઈ ત્રંબોડા વાળા. હા, ત્રંબોડા. બોલો ને ભાઈ. હવે આપણે 2017 મારીને બાટલો ફાટ્યો, ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો ને. હા એટલે એમાં પછી થોડાક મહિને ગયા એટલે મનસુખભાઈ આપણે કંધેવાળિયા વાળા બાબરા પ્રાઇવેટ ટ્યુશન કરાવતા સાહેબ હતા. હા એને અમારા કાકાના કઈક સંબંધી છે, એને લાઈન દોરી આપી કે ભાઈ તમારા એટલા બધા મરી ગયા, હા તો આના માટે કઈ વસ્તુ નડતી છે, કોઈ દેવ કે ગમે તે માતા ગમે કઈ નડતું હોય છે, એટલે એને સનાભાઈ ભુવન અમને સંપર્ક કરાવી. મારા કાકાના નામના બધે નહીં સનાભાઈ એવી ભુવા. સનાભાઈ ભુવા ક્યાં ગામના? બોટાદ વાળા. બોટાદ વાળા. હા હવે એને એ રીતે ત્યાં અમને લાઈન દોરી આપી, અમે 2-3 વખત ત્યાં ગયા, તો પછી એ રીતના વાત થઈ. પછી ભાઈ આવ્યા ત્રંબોડા, સનાભાઈ ત્રંબોડા આવ્યા, હા સનાભાઈ ભુવા. હમ એટલે પછી બધી વાત કરી તો કે ભાઈ વાડીએ કઈક દાણા જોયા, પાટ નાખ્યો ને એ બધું કર્યું. બરાબર, હું તો અમદાવાદ રહેતો, એટલે મેં શું કીધું ભાઈ અમે આ કઈ માનતા નથી ને આપણે આ કઈ કરવાનું થતું નથી, તમારા કાકા ને કે ભાઈ કરવું જ પડે. હા એટલે એને એમ કીધું ભાઈ વાડીએ જનાવર તમે આપો, બકરો માતાજીને. હા એટલે ઈ લોકો આવી અને કઈક 8,000 નો બકરો લીધો ને એવું કઈક ખર્ચો કરાવ્યો બધો. અને સનાભાઈ કીધું બકરો આપો, એટલે બકરો આપ્યો વાડીએ. હા હવે ઈ કર્યા પછી પાછું એવું કીધું કે 8 જે મરી ગયા ને એમાં તમારા જે 6 જણા છે, એક અમારી કાકાની દીકરી તો નહીં, અને એક બીજા અમારા કાકા છે, એ અમારી એક પેઢી આગા થાય, એટલે ઈ નહીં. અને આ તમારા જે 6 જણા ગયા ને હમ એને પાણી પાવું પડે, પરાચી જવું પડે. હા અને ત્યાં બધા બોલ છે, બરોબર. એટલે મેં કીધું ભાઈ એવું હોય તમારા કાકા બાપ કરવું પડે, તમે 60,000 નો બીજો ખર્ચો કર્યો. હા બસ બંધાવી, હગાવાલાના સંબંધીઓને બધાને બોલાવી, અને જે એને કીધું તે બધું અમે કરી. અને ન્યા લઈ જઈને એને એમ કીધું કે આ શુક્રવાર છે, પાણી પાઈ દો, શનિવારે આપણે બેઠક કરીએ, એમાં બધા બોલ છે, બરોબર. પરાચી ગયા કોઈ કઈ એક જીવમાં બીજા જીવ તો આવતા નથી, કોઈ ત્યાં કઈ બોલ્યું નહીં, અને આટો મારી બધા વી આવ્યા. હા હવે ઈ કરાવ્યા બાદ પછી એને કીધું કે હું શનિવારે સવારમાં તમારા દાણા જોઈ ને તમારું બધું રાગ કરી દે. ઓકે. હા, તો ઈ પછી શનિવારે સવારે, શનિવાર સાતો મેં સાંજે મારા કાકાને કીધું કે આ ભાઈ સવારે ટકશે નહીં, વેલા 4 વાગે કે મારો બોમ્બે થી ફોન આવ્યો છે ને મારે વ્યૂ જવું પડે એમ છે, મુંબઈ થી ફોન આવ્યો હા એટલે મારે જવું પડે એમ છે. ભાઈ 4 વાગે વેલા એનો બોલેરો લઈ અને નીકળી ગયા સનાભાઈ ભુવા. હા અને 1 લાખ રૂપિયો અમે એને ન્યા માતાજી ઈ કે ભાઈ આમાં આ તે ઓલું પેલું, એટલે અમારા કાકા કે ભાઈ આપણે માનતા ના તે કરી 1 લાખ રૂપિયા આપો. એટલે 1 લાખ રૂપિયો ઈ ભાઈ ને 50,000 પેલા દીધા, અને 50,000 અમે દેવા ગયા. એટલે એને શું કીધું કે ભાઈ 50,000 નહીં જો તમારી પાછળ મેળડી કે મેળડી જાણે. હા એટલે 50,000 અમારા કાકા કે પાછા દો, એટલે 50,000 પાછા આપ્યા. એટલે 1 લાખ રૂપિયા એમ કરીને લઈ ગયો, અને જે પ્લસ આ બધા ખર્ચા અમને કરાવ્યા. બરોબર. પણ તમારે તો ત્યાં એનો અમને કઈ કઈક એનો ફેરફાર તો હોય ને. જનાવર દીધું તું જનાવર વાળીએ આપ્યું. કે નહીં? તમારી કે નહીં? અમારી વાડીએ માતાજી છે, બરોબર. હવે એમાં અમારા વડીવે કોઈ દી હાથ પેઢી થી મને મારા બાપા વખત ને મારા હાથ 38 વર્ષ છે, મેં કોઈ જોયું નથી કે અમારે ત્યાં કોઈ જનાવર નહીં. હા અને આ એને જનાવર અપાયું, હા બોકડો. બરોબર. આ બોકડો. પછી મેલડીમાં એ લીધો તો? હવે એમાં તો ભાઈ જો કઈ હતું નહીં, ધક્કા માર્યા અમારે ત્યાં હતા, કઈ સિંદૂર નાખતા હતા, આવું બધું કરતા હતા. હું તો સેટો જ બેઠો હતો ને, હું પાટે જ જાતો નથી, હું કઈ માનતો નથી, હું તો આગો જ બેઠો હતો. પણ હવે અમારા કાકા કે તારા બાપુ આવું કરતો હતો તો બીયો ગયો. તારા બાપુ મારા તારા જનાવર કોઈ વડી વધી દેવાય નહીં, જે કઈ હોય માનો પૈસા લાગો વાવા જેવું, આવી રીતના વાત કરતા હતા. એનો વિડિયા છે કઈ જનાવર ચડાવ્યું તેના એ વખતના? ત્યારે એ હવે આ અને 6 વર્ષ થયા મનસુખભાઈ. હા 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 બરોબર. 2018 માં આ બધું કર્યું હતું. 2018 માં બાટલો ફાટ્યો, અને 2018 માં આ બધા ખેલ કર્યા. હા. હવે હા, આ સનાભાઈ ભુવા ઈ ક્યાં ગામના કીધા? બોટાદ ના છે, સનાભાઈ હાગઠિયા. સનાભાઈ સાગઠિયા. હા, ભુવા છે, બરોબર. સનાભાઈ આ રીતે. સાગઠિયા હા, એમ થયું બધું બોટાદના. બોટાદ. ઓકે. હવે બોટાદના, હવે સનાભાઈ સાગઠિયા બોટાદના. એના મોબાઈલ નંબર? એનો મોબાઈલ નંબર 1 મિનિટ આપ્યો ભાઈ. હલો. હા. 83-202. 83-202. હા, 202. પછી 97-220. 97-220. ઓકે. 83 83. હોતે. હા, હા 83 આઠડે તગડે 83-202.
2 97 2 20 97 2 20. બરાબર. હવે તમે ઈ કેટલી એનું જાણી લ્યો. એમને ઈ પછી કેના ભૂવા છે? ઈ મેરડીમાં ને ભૂવા છે ને, એને મારું બાવડું પકડી મેં એને વિરોધ ઉપાડ્યો ને. અને પ્લસ જો બીજી વાત કરું, એને હા અમને અમદાવાદ થી બધા અમે આવ્યા એટલે મારી ઘરવાળી ફોઈલિયાણી છે બરોબર. એટલે હા મારી ઘરવાળી કીધું કે કાકા જે મોટા બા કાકા તમે જે કઈ થતા હોય ઈ. અને હા એને એમ કીધું બધાને વાવણા કરવા પડે એટલે 2,000 રૂપિયા બીજા આપો હા બરોબર. પછી હા અમારા કાકાના છોકરા એકને ફ્રીજ મૂક્યું, ઈ કે તારા ઘરે દીકરો નથી, દીકરો દે હે બરોબર. હા એને ફ્રીજ ને મૂક્યું એક માતાજી ત્યાં કણે જે છે ને મંદિર, હા ત્યાં એના સનાભાઈ ના ઘરે મંદિરે ને સનાભાઈ ના ઘરે ફ્રીજ હોતક હા મૂક્યું બરોબર. એટલે ઈ કે તારીને દીકરો દે કઈ બરોબર. દીકરો દીધા, દીકરો તો નો દીધો, પણ પછી 3-4 વર્ષે ખોળો ભરાણો બાઈ ને હા બરોબર. એટલે આવી રીતના કર્યું. અને આમ મને બાવડું પકડી લઈ ગયા ને એમ કીધું કે જો આ મારા બાપા ધર્મમાં મેળડી એવું કીધું કે પૈસા હું નથી ખાતી, હા આમાં સના તારે ખાવાના. એને એમ કીધું કે સના તું પૈસા ખાઈ કઈશ. હા માતાજી એવું એટલે કીધું. એવું મને બાવડું પકડી કીધું હતું. મેં કીધું ભાઈ તમારો જમાઈ થાવ છું, હાગઠિયા એટલે મારા મામા હાગઠિયા અને હોઈલી અમારા હારા હા મનસુખભાઈ. હા એટલે હા મેં કીધું મારા ઘરવાળી એમ કીધું તો તમારે જેટલા દેવો ને મારી મત મૂકી દે, મને ગાંડી કરી મૂકો હાલો કહીશ. તો કે હા મારું લોહી મારી આમ બોલે, મારા ઘરના થામું જીત કરી ગયા હતા. હા અને 1 રૂપિયા મેં નથી દીધો. ઓલા લોકો બધે 2,000 વાવણા વાળા બાયું માથા નાળિયેર વાળ્યા ને એવું બધું કર્યા હા બરોબર. મારી ઘરવાળી હામી થઈ ગઈ હતી. તો કાલે મારું લોહી મારી એમ બોલે કઈશ. હા મારી ઘરવાળી કે તમારે જે થાય મોટા બાપા કાકા જે કઈ હોય તમારું લોહી છે ને, તમારે જે થાય ને એટલા દેવ મારી માથે મૂકીને મને ગાંડી કરી મૂકો કઈશ. ઓકે. હા તમારા બરોબર. તમારા ઘરના નામ શું છે? એનું નામ હસુમતી. અસુમતી. હે હસુમતી. અસુમતી. હમ બરોબર. એ તો હામી થઈ ગઈ હતી. અસુમતી બેન હા વાલજીભાઈ. હા. ઓકે હાલો. હવે આપણે આ કદાચ તમારા ભુવાનો પર્દાફાશ થાય તો યુટ્યુબ માં ચડાવે તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં ને? કોઈ વાંધો નહીં સાહેબ. આપડા પૈસા ગયા વાંધો પડે મારા કાકા ને એ બધા બીવે છે. હું કઈ બીતો નથી બરોબર. એનું કારણ છે બીવા સાહેબ આપડા પૈસા ગયા છે મનસુખભાઈ. પણ મને અને કોઈ આપણને ફરક ખરો કઈ એનો? હવે ઈ ભાઈ છે આ છે ને ભુવાન કમાવાનો ધંધો છે. પણ હવે આ તો તમે શું છે કે તમે તમારા ઘરેથી બાયું ના બધા આમાં માનતા ને બીવરાવી નહીં નહીં રૂપિયા નહીં લઈ લ્યો. એ આ હું અટાણે કઈ તમે મારે અટાણે તમે લાખ રૂપિયા દીધા ઈ બીક વગર તો દીધા નહીં. તમને ડર કરી ગયો કે આવી રીતે કરશે નકર તમારી વાં મેલડી કરશે એટલે પાછા પસા દીધા. હા 50 પેલા 50 તો મેં થેલી ઊંધી જ વાળી. હવે અમારા કાકા જ માં આ બધું બરોબર. હવે તમે પાનડા નો કીધું સાંભળ્યો 2-4-5 દી પેલાનો? શેનો? પાનડા જે વાલા મહારાજ હતા. હા આ કે 3 દિન કઈક ભજન કર્યું ને કઈક જનાવર ના તે કર્યું, ધૂળમાં ગયો ને વાલી નહીં જ પટકે ને મરી ગયો. હા એ ટક આવી ગઈ. તો અમારા મોટા માંડવા અટાણા ઉનાળો છે એટલે ના બ્લડ ના ના પ્રેશર. મોટા માંડવા નહીં. નહીં નહીં અમારા મોટા માંડવામાં અમારા મામા હતા એક ઈ નહીં ધૂણતા ધૂણતા એટક આવી ગયો ને ગુજરી ગયા. એટલે આ ખોટું આપબળ બતાવે છે. કોઈ એક જીવમાં બીજા જીવ આવતા નથી ને ક્યાંય માતાજી એવો નેહરવી રહેતી પડે મળે. અને આ હવે બધું ખોટું છે. હા કાંઈ વાંધો નહીં. હું આ સના ભુવા હારે વાત કરી લઉં છું. આ તમે વાત કરી લો કે ત્રંબોળા કેસમાં તેમાં શું છે કે બોલો ઈ પછી 2018 ની વાત કરી. પછી વાત કર 2018 ને આ 2018 બાટલો 2018 ફાટ્યો કેજો ને, બાટલો ફાટ્યો હતો. અને હા મનસુખભાઈ તમારા ભાણિયા કંધેવાળિયા વાળા રહ્યા ને આ લાઈન દોરી આપેલી છે. હા મનસુખભાઈ ભાણિયા મનસુખભાઈ કંધેવાળિયા વાળા. ભાઈ ભાણિયા હા એ કંધેવાળિયા ના છે કેના ભાણિયા ખંધેવાળિયા કંધેવાળિયા વિજયનગર આપણે વિસ્યા પાસે આવ્યું ન્યાના. આ ખંધેવાળિયા કંધેવાળિયા બે આપણે વિસ્યાની કંધેવાળિયા બાજુમાં આવ્યું. કંધેવાળિયા કંધેવાળિયા ઓકે. હા મનસુખભાઈ ભાણિયાભાઈ ખંધેવાળિયા હા એના એ ભાઈ મારફત સનાભાઈ ભાણિયા એના થાય. સનાભાઈ ના ભાણેજા હા એના ભાણિયાભાઈ કહેતા સના ભાણાભાઈ કરતા. ભુવાના ભાણેજ. હા આ એના મારફત બધું ગોઠવણ હતું. હવે એના મારફત જ ગોઠવાળું બધું. એને જ આ લાઈન દોરી, એને જ આ ભાઈને બતાવ્યા. હા 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 કાંઈ વાંધો ના હાલો. હું વાત કરું છું સના ભુવા હારે વાત કરું છું. હા વાંધો ના કરો. ઓકે. હાલો જય માતાજી. જય માતાજી. સના બાપા ભુવા બોલો. કોણ બોલો? એ હું અહીંયા હાલો કોણ બોલો? હું અહીંયા કરિયાણા થી બોલું કરિયાણા. કલ્યાણાજી. હા હું છે? અમારે થોડું જોવડાવવાનું હતું દાદા એટલે એના માટે ફોન કર્યો હતો. હું બોલાવું? થોડીક નડતર છે મારે છે ને મારી માય ગુજરી ગયા છે ને એટલે બધા કે એને નડે છે તો કે
સના બાપાનું પૂછી લ્યો ને તમે કીધું હાલો ફોન કરી. કથા હોય તો પછી જોજો એ જો સોમનાથ બધા કથા હોય તો ખાસ ખોટું ન હોય. ક્યાં કણે? સોમનાથ વી જાવ પરિવાર સંગમ. સોમનાથ વી જવાનું. હમ. પણ કઈક વાવડું આ પૂછતું થાય તો જવું કેમ ના? એમાં શું પૂછતું થાય મેળતા હોય તો જઈ આવે એમાં પૂછતું શું કરવાનું? પણ આ દેવગતિ નું આપડે પેલા આપડે કઈક દેવ નું કઈક પૂછતું કર્યા સિવાય એમ નામ સીધું ત્યાં સોમનાથ કેની પાસે જવું? કોક કઈક આમાં જાણકાર હોય ઈ જ હોય તો. બ્રાહ્મણ છે ને બ્રાહ્મણ કરી દે. પણ આ તો માતાજી નું છે ને એમ કઈક દેવ નું પૂછતું થાય અને તમારું નામ સાંભળ્યું હતું કે સના ભુવા છે એ બધું રેડી થઈ જાય તો કીધું તમારો એટલે ફોન કર્યો. દીકરીનું વાત ના આવી જાય બીજું કાંઈ જોવાનું ન આવે દીકરીનો મોક્ષ કહેવાય. હે દીકરીનું વાત ના આવે ને એને મોક્ષ કરી દેવાય ગમે એ હોય. ત્યાં મોક્ષ મળી જાય. હા. પણ આપડે ઈ પછી મારી માં છે કે બીજું કોઈ હોય તો કેમ ખબર પડે એમ એટલે ઓલું તમે આ કઈક દેવને માતાજીની સાક્ષી એ કર્યું હોય તો ખબર. હાલો તમને નંબર કોણે આપ્યો? હા સગનભાઈ. હમ? સગનભાઈ. સગનભાઈ કોણ? હા 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 સગનભાઈ. કોણ સગનભાઈ એમ કહું? સગનભાઈ ગોકાણી. સગનભાઈ ગોકાણી? હા પણ હવે તમે વાત તો કરતા ને કાપી નાખો તમે ફોન. કાપી ના કરે પિતૃનું હોય પિતૃનું કરવાનું હોય કે મારીથી ન થાય. હા એમાં એવું છે દાદા તમે આપણે તમારી યારે બીજી વાત કરવાની હતી. તમે આપણે વાત ત્રંબોડાની અંદર જે કઈ આપણે ઓલા આસુતીબેન નું વાલજીભાઈ નું કામ કર્યું હતું ને તમે કઈક એના માટે વાત કરવાની હતી. હે બોલો. હા એમાં કઈક તમે 1 લાખ રૂપિયા લીધો પછી બોકડો ત્યાં વાડીએ ચડાવ્યો તો ઈ એનું પૂછતું ન થયું ને આ તમે કર્યું છે તો એ કેવી રીતે કરતા હતા એમ? મેં લાખ રૂપિયા લીધા એમ? હા એના પુરાવા છે મારી પાસે પુરાવા છે બધા. આ તમે વાલજીભાઈ જે છે ત્રંબોડા વાળા એવા છે ને બાપુ લાખ રૂપિયા આવે નહીં મારી પાસે તો મને કઈ નહીં એવડા લાખ લીધા હશે તો હું લાખ આપી દઉં. મારી પાસે પુરાવા છે ને તમે લાખ પટ્ટા લીધા. ભાઈ પુરાવા હોય તો તમે રજૂ કરો મને આવી. હા એટલે તમે આ માતાજીના નામે જે કઈ ધોતો મારે લાખ રૂપિયા લઈને એને શું કરવાનું? હું ગાંઠના મારે ડીઝલ ના ભાડે તમે આ મેલડી માના નામે કાન કાપવાનું બંધ કરી દો વાંધો હું એમ કહું. બંધ કરી દઈશું બીજું શું સીમા? હા બંધ જ કરવું પડે ને કેમ કે તમે સમાજને છોડો નહીં તમે થોડા ઓલા કરે મૂકે કોઈ એની પાસે એની વાડીએ હાલો એની વાડીએ તમે બોકડો ચડાવ્યો પછી મેલડી માં લીધો તો નતો લીધો? હવે ઈ તો ઈવડે અમારે સડાવવો છે તમે ત્યાં ગયા અમે નથી સડાવ્યો માનતા નથી માંડ્યો મેં જોઈ નથી માંડ્યું. બીજા તો કોઈ ભૂવા નતો. અમને નરા છે અમારે બોકડો દેવાનો છે એ દેવો ભાઈ સડાવો તમે ત્યાં ગયા એટલે ઈ તમે બોકડાનો જીવ લીધો મેલડી માં બોકડો ખાઈ અમે નથી લીધો એને પૂછા ન્યા કને પછી મેલડી માં નું તપેલામાં ચડાવ્યો તો કે કેમ કર્યું હતું? એમ નથી તમે મારી વાત સાંભળો એને પૂછો ને મને તો બોલાવ હું ગયો મેં ગુનો કર્યો ભાઈ. તમે આખી વાત સમજતા નથી પણ તો આપણે રોકો છે ને જીવ હિંસા કરવી ઈ કોઈ દેવ કોઈ દી કોઈના બોકડા ખાય કોઈ માં કોઈનો છોકરો ખાય. હું વાત ના જો ભાઈ હું તમારી વાતને સહમત છું માનું છું ધર્મ તમે તમારું સના બુવા મારી સાંભળો કે તમે તમારું ઘર હલાવવા માટે થઈને આ બધું ગમે એ કામ કરો એ વ્યાજબી વાત થોડી એમ કહું. પણ તમે એમના માંગણી મૂકો તમે તમારે મને રૂબરૂ મળો વાત કરો શાંતિથી. જો મારામાં વાલજીભાઈ નો મારામાં ફોન હતો બાબુ વાલજીભાઈ નો મારામાં ફોન હતો એના મેં બધા પુરાવા લીધા તમે બોકડો ચડાવ્યા હતા ઈ પુરાવા લીધા બધું લીધું ને તમે મેં ફોન કર્યો. બોકડો ચડાવવાળા દેવો ભાઈ અમે નહીં ગયા અને પછી ઉપડાઈ કરતા હતા શું અમે બાજી હું તો એ ચડાવ્યા ન્યાય ઉભો નથી રહ્યો 1 લાખ રૂપિયા આપું ત્યાં ચડાવ્યા ન્યાય ઉભો રહ્યો. મારી પાસે તમારા વિડીયો હોય છે એમ કઉ છું. તમે વિડીયો છે ને જો આ બોકડો ચડાવતા છે હું ત્યાં ઉભો તમે સૌ કંકુ સાઈટ્યું ને આ બધું કર્યું એ બધું તમે એમાં દેખાડે છે વિડીયામાં બતાવે છે તમે અત્યારે ના પાડો તો વિડીયો બતાવતા તો હું તમારી પાસે રૂબરૂ આવી તમારે વિડીયો તમે વિડીયો મોકલો આ તમારો વોટ્સઅપ નંબર છે તો તમારા વિડીયો મોકલો. તમારી વાત સમજો તો ખરા. તો પછી તમે ના પાડો હું હતો નહીં
એમ મારે- તમે કહો છો હું તમે તો ના હતો. ઘણા ઈ જનાવર દેતા હતા તમે ત્યાં હતા એ મોકો અમને તેડાવ્યા હતા કે અમે હા, જનાવર દઈએ છીએ તમે આવો. એમ એટલે હું કહું છું તમે ત્યાં હતા. અમે સડાવવામાં અમે નથી, માનતામાં અમે નથી, મેં એને માનતા સિંધી નથી. હું અમારું જનાવર સડતા નથી. અહીં આવો અમારે મેળણીમાં તો અમે નો સડાવી આ જનાવર. હવે આ મેલડીમાં પણ પડ્યો તો એ મેલડીમાં ને મને કાંઈક કરાવી મૂકો, મેલડીને અડધા કરો હાલો કે મારું ઊંધું વળી જવું છે. એમ નથી તે મારી વાત અમે માતાજીને પૂછીએ છીએ અમે કેમ નથી ચડાવતા બાપુ. તમે કદાચ તમે મેલડીમાં હાકાપા હોય એવું હોય તો મને એક તમારી માતાજી કાંઈ હકાપા નથી. તમે ખોટી માથાકૂટ કરો ને ભાઈ. માથાકૂટની વાત કરું છું. એને પૂછો કે હોલ્યા ચડાવ્યો શું લેવા કર્યું ને એને પૂછો. હવે એને તમારું નામ દીધું કે અમે આને ફોન કર્યો તો એને જ્યાં પૂછો ને તમને શું વાંધો થાય તમે હોલ્યા ચડાવ્યો કઈ જેના ગામમાં જેને મઢે ચડાવ્યો એને પકડો ને. મઢર ન ચડાવ્યો તમે એને વાડીએ ચડાવ્યો છે. એની વાડી અને માતાજી બે આડે છે. હા એ જે બે આઈડી પણ એ માતાજી બોકડા લે કુકડા લે આવું કરે એમ કહું છું માતાજી ક્યાંય અમે ના પાડી ના કરે એવું જિંદગી ના કરે. અમે ના હા, પાડી અને છીએ. તમે એની પાસે 2 વાર 50,000 રૂપિયા લીધા એને પુરાવા દીધા છે. તમે આ દેવનું જે ખુદતું કર્યું ને તમે પિતૃ પાવા લઈ ગયા તા વા પરાશી ને બધે એના વિડીયો એ બધા દીધા છે તો આ હશે ને એક આવશે ને આ લઈને આવો ને દેવાભાઈ ભાઈ મૂલવા માટે ખોટી કરો ખોટી. હું માથાકૂટ નથી કરતો તમારી એને વાત કરું એમને બાપા. દેવાભાઈ કહે છે ને કે આ સના ભગવાન મેં એટલે પૈસા આવ્યા તો હું તમને કઈ ઘણા પાછા આપી દો પૈસા લઈ જઈને એવું તો સાબુજી કરો ને. પણ તો ઉભા રહ્યો તમે ચાલુ રાખો આ વાલજીભાઈ લાઈનમાં લઈ લો. વાલજીભાઈ લાઈનમાં એટલે જેનું કામ હોય ને જો વાલજીભાઈ તમારે જે હોય વાલજીભાઈ હા વાલજી જેને એના મને વાળે દીધા તમે જે એને ભોગ કહો ને બન્યા જેને દીધા એને મારી કહો વાત વાંધો છે. જે ભોગ બન્યા ને ઈ ખુદ જેને પૈસા દેનાર વ્યક્તિ જ કે છે કે અમે સના ભુવાને પૈસા દીધા પેલા 50 દીધા પછી તમે બાઈઠા કે મારી મેલડી તમારી વાહન પછી પાછા લીધા. અમે નથી કીધું એ બધું ખોટું છે તમારું. એ બધું મેળવી વાહન બૂટવા અમારો ધંધો ઈ નથી ભાઈ. અમને તમારી દિયા છે અમે સુખીથી રોટલો ખાવી છીએ. સુખીથી રોટલો ઈ તો બધા આ બધાના પૈસા અમને લઈને તમે ભગવાને જે છે ને આ માર્ગ ઉપર નથી મેં કોઈના ફાંદા કરતા પૈસા પડાવતા. એ મારો લોહીમાં મારો ધંધો નથી. હા, તમે આ તો મને એના ઘટના પ્રમાણે 4-5 વર્ષ પહેલા ચેડાયો હતો. મને આગળ જમીને આ ગયા. અંધશ્રદ્ધામાં નાખવામાં જ મને ફોન કર્યો ને પરાશીએ વ્યાજો બ્રાહ્મણ બધું ખબર કરી તો દે. મેં અત્યારે કીધું મેં કે ભાઈ તમારી માં નડતા જ મેં તમને એમ કહ્યું તમે ન્યા જાઓ. મેં આપણે ન તો કીધું, મેં પરાશી કીધું ત્યાં પરાશી હાલો તો મારી માં મરી ગઈ છે કે નહીં જીવે છે ઈ કહી દો હાલો. કોને હા મારી માં ને મારી માં તો ભાઈ જીવે મેં છે. કરતા નથી. તમારે મારી હારે હું વકવાટ કરો છો. માં એમ મરતી હું વખતે કહું જીવતી છું, અમારે આ હું તમે કહું કીધું છું. તમે ત્યાં વ્યાજો પણ મારી માં તો જીવે છે હું જીવતા પાણી પાઈ પણ દઉં તમે છું. કીધું કે મને નડે છે તમે ના જાઓ. ભાઈ, મારે ઘરે આવો જીવતી- તમે. મારી માં જીવતી છે ને એટલે નડે છે. હવે મરી ગઈ હોય તો એટલે નડે એ ને. નડતા હોય છે તમારે જોવાનું રહ્યું મને નહીં જોવાનું. એટલે તમે જો અમને તો કોક કહે કે અમને પિતરો નડે છે હું કહું ન્યા જાઓ. ક્યાં હું જાવ હમણાં કહું હું હારે આવું છું. હું હારે આવવાનો છું કરી દઉં તો બરોબર છે. પિતૃ તમે ગોતી દીધા આવડા ત્રંબોડા વાળાના 8 મરી ગયા કોને એમાં કોઈ તમે નથી ગોતી દીધા ભાઈ. તું જે આપણો- કરતો હોય કર. આઠે આઠના 2,000 રૂપિયા તમે પાછા લીધા. પણ એને લઈને આવો ના કરે એને જેને મને પૈસા આપ્યા એ લઈને આવો ને દેવા ભાઈ ને મારી માં. હા પણ એ તમારી પાસે આવ્યા હતા પણ તમે જવાબ નથી દેતા તમે બોમ્બે વી ગયા. દેવો ભાઈ છે કે નહીં મારે દેવા ભાઈ વાત છે. દેવો ભાઈ આવે ત્યારે તમે દેવો ભાઈ તમે બે આવો. દેવાભાઈ ની વાલજીભાઈ રહ્યા ને ઈ દેવાભાઈ તો- વાલજીભાઈ હું નથી ઓળખતો મને ખબર નથી. વાલજીભાઈ ઈ બોલા દેવાભાઈ ઈ તો તમારી હારે આ બધા વાલજીભાઈ તમે વાલજીભાઈ જે હોય હું દેવાભાઈ મને ઓળખે હું એને ઓળખતો. ઓકે પણ હવે કાંઈ વાંધો નહીં આ બધું તમારું જે કાંઈ હોય રામલીલા બંધ કરી દીધા માતાજીના નામે બોકડા આજે છોકરા બંધ નો કરી દેજો બસ એમ પાદરું છે ને કે ભાઈ હવે તમે આ ક્યાંય મને ખબર ન પડી જાય પૂરું થઈ ગયું. બીજું આપણે પોતાના છે હું તમને ઓળખું છું ભાઈ. આપણે કોકડા ને બોકડા ને- મનસુખભાઈ હું તમને ઓળખું છું. હે આપણે ભેગા થયેલા છે પણ હમણાં એ હું ખાવું નથી એટલે જ મેં તમે હું વાત કરું છું. હે તો તમે અવાજ વર્તી ગયો એટલે કાપી નાખ્યો છે. ના ના એવું નથી કપાઈ ગયો. હે? અમે હું ને મારો જે મારો ભાણેજ છે એ બાબા આંબેડકર માં મેં એનો પ્રમુખ નિમો છે. તમે આવો ને હા માણસોના 2 વર્ષ લગી 2 મહિના મેં કોરોનામાં જમાડ્યું છે. બાબા આંબેડકર ના નામ ઉપર ફોટા તમારા ઈ ભલે જે કર્યું આપડા ખાલી આ એમને ભુવા તમને ભરાવે. ફોટા બતાવું અને હું જે બધું કીટ આપ્યા એ બતાવું અને બાબા આંબેડકર ના ફોટામાં હું ફોરેન આમાં આંબેડકર ની વાત જ નથી આવતી આમાં આંબેડકર સાહેબ ની વાત જ નથી આવતી આ દેખાય છે. એમાં નથી. હું ખરેખર તમે અમથા માર્યા નતું કરો છો. અરે આ તો તમારી હારે વાત જ કરશો. મારી વાત સાંભળો હું ભાડો ને ગમે તારે તમે તારે હું સાની ઉતરતા તમને શું છે. ભલે પણ હવે આ બોકડાનું ને એવું બંધ કરી દેજો આ દેવગતિનું ને એમાં કોઈ રપમ ન પડતા કેમ કે આ સમાજમાં મરે છે આ સમાજમાં દૂષણ ગાલો છો.
ના 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 એવું નથી. અને પણ તેથી મારી કોઈ સાંભળો, ઈ મેં લડે તો તો હું તમારી વાતને માની ઈ તો રહ્યો તમે છું. અવાજથી વર્તી ગયા, નકર મેં તો તમને કરિયાણાનું કીધું છે, મેં તો તમને નાઈનું કીધું નથી. ના 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 મતલબ આપણે ભેગા થયેલા છીએ. હા ભલે ત્યાં હોય, કાંઈ વાંધો નહીં. આપણે પણ હવે મળેલા છીએ, ભેગા થયેલા છીએ રાજકોટમાં વસર ઓલા અમારે ભાઈ ખાતુડિયા ને બધા આપણે ભેગા થયેલા છીએ. અવાજ ઉપર કેમ ના ઓળખું? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. પણ હવે આવું આ નાઈટનું હોય ને એનું આવું ન કરતા, બરાબર નહીં કરવાનું એવું અમે તમને વિનંતી કરી છે કે બને ત્યાં સુધી આ કામ કોઈ સમાજ આજે મારી સામે કોઈ પણ નહીં નહીં તમારું વાતે સાચી તો હું માનું. કે આ તો જો બોકડા સડાવવાથી કાંઈ થતું હોય ઈ એક ખાદ્ય પદાર્થ છે, આપણે નોનવેજ ખાવા માટે થઈને મેલડીએ બોકડો લીધો હોય એક મને ક્યાંય પુરાવો હોય દીજો. હા હા ભલે હાલો. હા. હા. હે ભાઈ આ સનો રહ્યો ને બોટાદ વાળો, સનોભાઈ હા એના મારા જૂના મારું રહેણા કરતા રાજપરા છે ને એના મેરડીના મઠ અમે મારે કાળકાનું મઠ છે સમજ્યા. હં હવે આને તો આખા મલક ને કેટલાય ની બચેલી વાણિયાની ને કણબીની ને તમે મારા કાકા થાવ છો ઠેઠ સુધી લુંગી સડાવીને ક્યાંય મને તેલ છોડો અને એનો તો આટલામાં ત્રાસનો પાડ નથી અને લોકોના પૈસા લેવા પાડ નથી. એક બાય ઠેઠની વાડી હરવૈયે છે અને કેટલી બાયું નવસારી મુંબઈ ને વડોદરા આના તો મોટા કૌભાંડ છે. પણ મેં કીધું આનું મનસુખ કામ સડાવી પણ આ બારોબાર સડી ગયું, આને સોડાય નહીં. આ તો હરામીના પેટનો છે અને નકરી 5000 બાયું રાખી છે. એક વાણિયાની બાય બિચારી મરી ગઈ અને આના તમે આરોપ જો ને આની માટે ફરિયાદી કોઈ કરી નથી. અને આ તો આખા મલકની બાયુને પૂરીને ક્યાંય નો ક્યાંય વિવાદાય કોળીની બાયુ મલકની બાયુ વડોદરા સુરત ને નવસારી આ તો મોટો હરામીના પેટનો છે. હા ભાઈ ના ભાઈ ભૂવો છી. આ સૈન્યનું તેમ ન કર્યું. હા આ સના ભૂવા બોટાદ વાળા રહ્યા ઈ જ ને. આ ડોલ અને દેવી અને મારે જ્યાં જુનાગઢ ગામ બોટાદમાં છે ને એની સામે મેરડીનો ડોલ અને દેવીનો મઠ છે ને મારે જે જૂના મકાન છે હું તો ત્યાં રાજપરા રહું છું 9 કિલોમીટર મારે દી વગેરેના વાવામાં જવાનું હોય અને આના ધંધા તાવામાં જે તેલ પીવું તાવામાં તેલ નાખવા અને બાયુ ને જ વધારે મહત્વ આપે છે. આને તમારે હરખો કઈ નાખવાનો હતો તમારા શિશુડા જો હરખો નહીં થયા. પણ એમાં એવી બાયુ હારે એવું કર્યું હોય તો એવી બાયુને પાછો આપણે પુરાવો દેવો પડે ને કે ભાઈ ફલાણા ફલાણી બાયુને આવું બધું. આ એવી રીતનું કરે છે ને બિચારી બાયુ ને એવી મારા ગામે જે ક્વોલિટી બાયની જાય છે એ છે કોળી ઘણા બધા ખાતા પીતા હોય બરાબર. હવે મારું શું કહેવાનું છે એ તો બે બિચારી ભય ની માર્યું કઈ કરે ને આ શું કે તમારા દીકરા થાય છે ને તમારા પસાવર ખોળા નથી ભરાતા તમારા ખોળા ભરાય છે. આ તો ઠીક છે પણ આવા તો એને કેટલી તો જમીન એને હરવે પાર્ટીમાં લઈ લીધી છે અને મોટા મોટા તોડવર એક દિન કરે માંડવા વગરનું ન હોય હજારો માણસો રાજથી બેઠા ભરવાડું હતવારા દરબારું અને મોટો તોડબાજ છે. આને તો છે ને ગાલી દેવાની જરૂર છે. આના છોકરા કાયમ અમારા બથવાર હોય બાંધે અમારે અટક બથવાર છે ઈ છે હાકઠિયા એના ખોડા છે 5 હાથ અમારા બથવારોના ખોડા છે 140 અને આના કાયમના ધંધા બથવારોના છોકરા એને કાયમ આની લાકડીઓ પ્રભાત સોલંકી ના છોકરાએ માર્યો હતો. પ્રભાત સોલંકી જે મરી ગયો ચાલુ પ્રોગ્રામ ના આના છોકરાએ માર્યો હતો અને એમ કે તમે આટલો દારૂ લઈ આવો તેમ કાળાની કલેજી લઈ આવો તેમ આ લઈ આવો તેમ તે લઈ આવો. હું આની ડિટેલ બધી તમને ગોતી વિડીયો કરીને બધી તમને મોકલી પછી તમને એને ખબર પડે. પણ આને લેવાનો હતો આને છોડ એમ કહેતો પણ મેં અત્યારે સાંભળે તરત તમને ફોન કર્યો કેમ કે આના ધંધા એટલા બધા વિસ્તારની માલપા આને દોરા બાંધેલા કાકા અને બાયુને દિગંબર કરી આટકોટમાં દોરા માપેલા તે વિચાર કરો. આના ધંધા કઈ જેમ તેમ નથી. આનું આવું બધું ભેગું કરી નાખે મને મનમાં થતો 15 વાગે કે મનસુખ કાકાને મોકલું તા તમે આને તાવડા ત્રંબોરા વાળા ઘાયે ચડી ગયો. આના ધંધા કઈ જેમ તેમ નથી. આ બથવારો કાયમ રાત દી કહી જાવ હોય બથવારો મારવા આવે એના છોકરા મારવા આવે પ્રભાત સોલંકી ને માર્યો અને બધા ધંધા આના તેલ અત્તર કરવા ફલાણા કરવા ન કરવાના કરવા લુગડા આની બાય મરી ગઈ છે ભીમડાઈ જ નહીં એની બાઈ અને આને ન છૂટકે એક વાણિયો બિચારો કાળજો એની બાય એને લઈ લીધી. એક બાય આવડો લઈ પછી વાડીએ રાખે છે
અને બાયું હારે તાના ફાંદા છે. એના ઘરવાળાને એમ છે કે તમારી બાઈને આમ કરવું છે, આમ થવું હોય છે, તો તમારે મારી હારે આ જગ્યાએ બાઈને આવવું પડશે. હવે તો તમને હું પસાકના પુરાવા આપું ને એમાં પસામાંથી એક એમ ન કહે કે દિનેશ કે એમાં ખોટું છે. અને આખા સમાર વાળાને ત્રાસ છે. કહું છું આખા સાવણ નો ભૂવો, સિકોતેર નો ભૂવો, આ તમે એમાં માનતા નથી. સાવણ નો ભૂવો અમારા ભાઈઓમાં કહી જો ગાલી દીધો. હમણાં 3 વખત બેઠક મળી. સાવણ સિકોતેર નો ભૂવો ઈ, સાવણ ને સિકોતેર નો પઢિયાર ઈ. અને આને બોહો ગાયલો કે અમારા ભાઈઓ લાકડી ઉડે છે કાયમ. તો બોલો, સિકોતેર નો ભૂવો ઈ, સાવણ નો ભૂવો ઈ, માથા પર બધી ભૂવા લાવે. બીજે કઈ બોલાય ને કે ઢળ મઢમાં બહાર કાઢે, લાકડી ઉડાડે. એનો સિકોતેર નો ઈ ભૂવો, સાવણ નો ઈ ભૂવો, સિકોતેર નો ઈ પઢિયાર, સાવણ નો ઈ પઢિયાર. અને આખા વાહમાં કઈજા કરાવવાના ધંધા છે. હા, આટલો હરામીના પેટનો છે. બરાબર છે. હવે અમારે તો ભાઈ શું હે કે પુરાવાના આધીન હોય. આ તો તમે ત્યાં બધા એકાબીજાને ઓળખતા હો. હવે હું તો એને ઓળખતો નથી ને સના ભુવા કહેતા હતા કે હું તમે ને આપણે મળેલા છીએ, પણ હવે અમારે તો કઈ ખ્યાલ નથી. સમજ્યા? ભણેલા સહી, પણ કાકા મારી વાત એમાં એક ભાઈ મારે ગયા હતા ને ત્યાં કે છે ઈ માલ પા ઘરી ગયો ને ત્યાં કે છે બાય પા ટોલા જોરવા માટે એનો ઘરવાળો આવી ગયો કે હમીરભાઈ આવું હાલે કે, પણ કે હું કઈ જાણતો નથી. એ કે માંડ બારા કાઢ્યા મોવાળામાં જે ટોલા ને ઠેકાણે ટોલા રહ્યા તમને બેન કાપી નાખે. કે હાલ હાલ બહાર નીકળે, મુંબઈ જાય, ભામણા લેતો જાય, આપણે નાચના બથવાણ લેતો જાય, ટોલા જોર કાકા મારી પગ સંપી કરો, કાકા લુંગી વધે રાખી મનાય બધી તેલ છોડો. તે વિચાર કરો આને કેટલી બેન દીકરીઓનું શોષણ કર્યું છે જાતિ. આ મોટો હરામી છે. મારી પાસે 500 જણાને કહું ને 500 આયસર બાજરી મનસુખ કાકા રામસ જવું તો 500 તૈયાર થાય. હા, એવા મારી પાસે પ્રૂફ છે. અને અમારે તો અમારા બેખોન શાળી ઘર છે, એના 5-7 ઘર છે. અને ગમે એ બેન દીકરીના છોકરા શેડી ત્યો કરે, ન કરવાના ધંધા છે. હરામીના પેટનો છે આ. હા, બરાબર. હા, એટલે હું તમને શું કહું છું કે આ ખોટી નો છે. આ બધાના પૈસા લઈ લેશે અને આ ખોટો ડોલન દેવીનો દાબ દેશે અને તેલ પીવે ને તારા કરે અને હાથ લખાવે માલ પર. બાયું કે તેમ નિર્દોષ નથી, તમે તમારા ધણી હારે આડા વ્યવહાર છે. એટલે આનું તો કાકા બહુ મોટું કૌભાંડ છે. આજ તો તમે વિડીયો મૂક્યો ને આખા વાહના બધા રાજી થયા બોટાદના 1 શાળી ઘર. હા, 1 શાળી ઘર. હમણાં મારી પાસે ફોન આવવા મળશે. કારણ કે મારા મનસુખભાઈ સંબંધ છે. હું લગ્ન માં આવ્યો તો બધી વાહના ખબર છે, દીના બધી ખબર છે. ને મનસુખભાઈ ઘરે 2-3 વખત ગયા. હમણાં મારા ફોન ના ઢગલા થાય છે. બોટાદ જાય તો મને પૂછીએ સનાન જો મનસુખભાઈ સિસોડામ કાઢ્યો. આમાં તો લોકો છે ને રાજી કોઈ લાફિસ્યું મૂકશે. તમે એને પર્દાફાશ કર્યો ને એમાં એની પથારી ફરી જાય, નાચમાં ક્યાંય ઉભો નહીં રહેવા દે. પણ એમને આવું તો ભાઈ હવે અમારે તો શું હોય ભાઈ, આ એક ભુવા ભરાડા કે આવા દાણા જોઈને માણસોને જે ક્ષેત્ર છે અને જે બાયુના શોષણ થઈ રહ્યા છે એના માટે થઈને અમારે આ બધા પર્દાફાશ કરવા પડે છે. કે કાલે કોઈની દીકરીઓને હું ડરાવે કે મારી મેલડી એટલે ઓલી બિચારી તમને કહું આના વંશ થાય. શું કરે છે? આને વંશ થઈ જાય છે. હા, અને જો બાયું એમ કે જો કોઈને કહે તો મારી મેલડી તને છોડશે નહીં. હવે મેલડી નામ આને છે ને મનોરંજન ને મોજ કરવા છે. પણ વાત બધી કાકા સાચી છે. પણ મારું એમ કહું છું બિચારા માંડ લાવીને કરતા નથી. તમારે માંડવા કરવા પડશે. તમને બોકડા એ તો ખોટી નો છે. બોકડા ને સડે છે ને મેં ડોલાઈ દેવીને ચડાવે છે. ચડાવે છે પણ એનું કોણ કે તમે સમજતા કેમ ને? એનું કે મને એના છોકરા બાધે કોણ? એ બોકડા ચડાવે એ જાહેર કરીને આપણે ઓલી રેડ પાડવી તો છોકરા કોણ બાંધવા જાય? અમારે બાંધવાનું થાય એમ નહીં. એટલે આના છોકરા બાધોડિયા છે એમ? અરે પરબાસ વાલેંગે ને લાફો માર્યો. તમે ગમે એને પૂછો ને તમારે માં 500 બથવારોને ફોન કરાવું કે હા મનસુખભાઈ પરબાસ વાલેંગે ચાલુ લાફો મારેલો. અને અમારામાં ડખા બથવારમાં ખોઈ દીધા ભુવામાં. અને ક્યાં અમારે બધું રમણ છેડવું છે. 3 બેઠક કરી. અમારે ભુવા મરી ગયા, ભુવા કરવા દેતો નથી. અને બધું ઘરાહાર બધું બેહાડ દીધું. અને જાઓ એને દખલ કરે, બોલાવો સના કાકાને, બોલાવો સના કાકાને. જ્યાં એની બેઠક થાય ને ભુહાણીઓ વળે છે. અને પાળીએ ને બાળે ઈ નબળી ના નબળી ના વૈશ્વર્ય નબળી નો છે રાજકોટ વાળો. અને આ ખીમલો નબળી નો છે. આ પેટ્રોલ પંપ છે પાળિયાદમાં. અને આટલા બધા પરગણા ને મને ખબર હોય ને ઇનકે તમને ખબર હોય. આ જીવન ભોજો હતો એને દોરો માપ્યો, આટકડો મારી નાખ્યો ઠારું. આ તુરખાન જીવન ભોજન મહાણ મેળે ભુવન.
હા એટલે આ બધા હરામખોરના પેટના છે. મારી વાત સાંભળી લો. આ બધા શિશુડામાં હરખાય સડાવાય. આના ટાઈમે આ હંગી જાત અને રામોજ આવે તેમ એને કીધું હોય ને કે તમારામાં જેલના હરિયા કરવાના આવશે તેમ શરમ ન ભરી હોત ને તો આ છે ને શેઠી ગાય હંગી જાત. ના ના આપણે તો એમાં શરમ ભરી જ નથી ભાઈ, પણ અમારે તો અને શું છે જેટલો પુરાવો હતો એટલી જ વાત કરવાની હતી ને, તમે આખી વાત સમજતા નથી. એ તો હું ને હમણાં નીકળે ને કાસે ના કાકા કેમ થયું વિડીયો જોયો મેં તમારો. અરે બટા બેસ સા કરી. આ મનસુખભાઈ તો કાળો કેર કર્યો. એ કાળો કેર એટલે નથી કર્યો, કા ઓછો કર્યો છે. બીજાની વાત કરે એટલો નથી કર્યો. આ સુરજ બુવાર એટલે માર ઘરે આવી ગયો છે 2-4 વખત. કેમ કે અમારા સાસરી વાળા નાતે ઈ હગા થાય છે. આ સુરજ બુવાય આપણા ઘરે આવી ગયેલો. ભાઈ ભુવા ભરાડા બધા આમ જ હોય ભાઈ. આ તો તમે બધા માતાજીને માનો, આ તમારે ત્યાં માંડવા થાય, અમારે તો અમે આમાં પડીએ જ નહીં. વાટા વસમાં બાય મારી નાખી ધારાને. હા હવે ઈને તમે પૈગે લાગો તો એમાં તમારી દિશા આ થાય. અમારે તો અમે આમાં ક્યાંય પડી નહીં. અમે આ તો તમે ફોન કર્યો, બાકી નગર અમે આમાં ડીંડકમાં ન હોય ભાઈ. અમારે ચોખ્ખી વાત, ભુવા ભરાડા જેટલા રહ્યા ને એના તળિયા બધાયના હાથ છે. આ તો હાથમાં આવે તો ખબર પડે સાહેબ. પણ ગુજરાતની પોલીસને ગુમરાહ કરી અને ખોટે ખોટું રામાપીરના મંદિરે બેન ખોટે ખોટા કોણકા થાય ને મગજમાં ટવાય અને દોરા બાંધી દેવા, એ તો વાજબી નથી ને. મારું કહેવાનું કે ખોટે ખોટ હાવ ગુમરાહ બિચારા માણા મરી જાય. ગાંડા કોઈ કે હારા થાય. માતાજી કીધે કે મગજના ડોક્ટર પર ન્યુરોસર્જનમાં લઈ જવું પડે. હા બરાબર છે. હું તમારા ઘરે આવી ગયો 2-3 વખત, પણ મારું તમને એવું કહેવાનું છે કે આ બધા એવા છે નકરા કાન વગરના વાણા માણા આમ ને તેમ. આને તમે ઉપાડો એટલે પબ્લિક હેરાન ન થાય. મારી વાત સાંભળો, જો આ જેટલા ભુવા રહ્યા ને એ બાયુ પા પગ સોરાવે છે ને એ મને ખબર છે. સમજી ગયા? સમજી ગયો. હા એ આ દાણા સોરાવા જાય ને પછી કે ભુવા થાકી ગયા છે, ભુવાને જરીક માલિશ કરતી બિસારીઓ અંદર પગના માલિશ કરાવવા રૂમમાં લઈ જાય. આ બધાયના મારામાં ઘણીના ફોન આવ્યા. પણ કાકા આપણે રોડ માંથી ગામડા હોય પેશાબ કરવો તો કે બૈરા હાલ્યા જાવ પેશાબ આગળ જઈને બાવળમાં કરો. હવે તેલ લઈને કિલો પગ સોળાવા લ્યો, હું આગળ લુંગી લઈ જાવ, આગળ મને પગ સોળો. આ કઈ સારી વાત છે? હા આવો એમ કહો. એમ નહીં, આવા બેન બે બાયુના પગ સોરાવ્યા હોય એના એક બેન જરીક ફોન કરાવી દો ને, એને જેને સોયર્યા હોય એને એ કરાવી દો. આપણે તમે કેટલું પૈસું લાવ્યા. આ રામદવાળો તમે વિડીયો જોયો, ઓલો જોયો, ઓલાનો જોયો. હવે લઈ ગયેલી કાકા પાછી લાવ્યું. પોલીસ ના બાપ ની તાકાત નથી ને તમે ત્રીજે દી લાવો. ઓલો દાઢી વાળો તમારી હામો થયો આમ ને તેમ ને ફલાણ, તો તમે પાછી લાવી દીધી ને હમણાં તમે કેટલી બાયું છોકરાને માયું પાછી આણી. એ બધું અમારે તો હું આ કાયદેસરના કામ હોય તોય અમે ને પસાડવા હાટું થઈને હાચા ખોટા કાવતરા કરે. શું કરે? હા કે આને મનસુખ ને પછાડો. પણ હવે તમારા બસ કી વાત નથી. અમે કોઈના પૈસા લેતા નથી, અમે ક્યાંય જાતા નથી. અમે શું તમે પછાડો? તમારે તો તમે જીના લીધા હોય ઈવડે ઈ ફોન કરે છે. આ તો એના બાજુ વાળા જ ફોન કરે. શું છે? હા એટલે આવું બધું છે સાહેબ. આપણે છે ને મનસુખ કાકા એવા ભોર ભરાડી છે ને એને સમજો આની પછી વિડિયા કરી અને તમે કાકા નો કહેતા હું બથવારેનો ભાણેજ છું. પણ હું તો તમારા ઘરે લગ્નમાં આવ્યો બેન ના તે પેલા કોળે હારે આવ્યો તો તમારા ઘરે 3 વખત આવી ગયો. હું મારા ભાણીઓ બધા લગ્નમાં નતા આવ્યા. હા પણ હું બથવારેનો ભાણેજ છું. મારું મામળ શીતળિયા. શીતળિયા ક્યાં આવ્યું? શીતળિયા આટકોટ માં. હા એવું તો 2 સોડિયો રામોજ નું છે શીતળ મારી માસી ને ઘરે. હા કેમ કે હું છે ને બથવારનો ભાણેજ છું. હવે બથવારે છે ને તારે? હા એટલે જ તમે કીધું મેં કાકા નો કરતા એમ. કે વાંધો ને ભાઈ. એટલે મારે તમે બ્રેક કરવી પડી. આપણે મામા ફૂઈને થઈ બા. એ સાચી વાત. હા પણ આ વાત તમે શું છોડે ચડાવો. કાંઈ વાંધો. તમારો ફોટો મોકલો ને ભુવાનો ફોટો મોકલો, લ્યો તઈ બીજું ચડાવી દઈએ. મારો તો મોકલી શું કરી? હા ચડાવી તમારા બોટાદના ભુવાને. મારું મોકલું? હા તમારો ફોટો મોકલી દો. ઠીક. હાલો. હા મનસુખભાઈ, દિનેશભાઈ બોલો બોટાદ થી. બોલો. સનો તો ભલામણ જો કઈનો પતો જ નથી. કાર્ડ બંધ થઈ ગયો ને પોલીસ આવે ઘરે જાય ભાગે. કેવું છે? હા હું જોતો જાઉં છું વાહમાં કાયમ, પણ એના છોકરા નથી કોઈ નથી અને છે બાયું છે અને કાર્ડ બાડ બધું બંધ, કોઈના ફોન જ નથી લાગતા. એના છોકરા તો વિડીયો એવું કીધું ભાઈ મનસુખ ને મારવો છે ને એને આમ કરવું છે ને આવી ધમકી બતાવતા હતા. અરે એની માનો ટાંગો હાથ વગર હું કાયમ
રાત દી વાહમાં રખડું છું ને મારા ઘર પાસે હું મનસુખભાઈ મારવાની વાત કરે. એના 5 છોકરા 10 હોય તો શું થઈ ગયું? તારા એટલે બાપા આપડે તો ધંધા. અમે તો બીતા જ ન હોય, અમે જ જેલ ભેગા કરી દઈએ, એમાં એને ખબર જ ન હોય. પણ આ તો મૂળ શું છે મારી વાત સાંભળો. કે અમારે હગા હા. છે ને એના મારફત એવું સાંભળવા મળ્યું કે પ્રભાત સોલંકીને માર્યો તો ને ઓલું કર્યું હતું ને ઈ માર્યો તો, એ વાત ભૂલી જાઓ, પણ આ કેની સામે વાત કરે છે એ હજી એને ખબર નથી. પણ ઓલા એ તમે તો એનો મેં ફોટો તમને ન મોકલ્યો ભાઈ. મેં તમને કીધું તો તમે પણ એને ગોતવા જાવ છો હવે કે મારે પાડવો કોનો? હા હા હા. તમે એક મારી વાત સાંભળો. હું તમને શું કહું છું, હમ અત્યારે આપણે બધાના ઠેકાણા એક એની હરવે પાર્ટી છે ને જમીન, હમ ત્યાં એક બાઈ છે, એક બાઈ ઢાંકણી એની છે, અને 3 બાઈઓના નામ ગોતવાના. 2 તો ગોતીવાળા હરવે પાર્ટી વાડી એક રહેશે અને એક રહેશે ઢાંકણીયા પટલ છે. હવે 3 જ ગોતવાની છે. એમાં તો એના ઘણા ફોન આવ્યા મારામાં. એક તમારી પાસે જરાય મૂંઝાવાનું જ નહીં. નહીં નહીં, મારામાં બધાના મેં રેકોર્ડિંગ રાખ્યા છે. હા, એને બીજાના એને જે કાંઈ એક છે ને એક આવડું આ પાળિયાદ, પાલિયા જાય હાગઠિયા. ના એ બીજા હતા કોક, એને ફોન કર્યો તો કે આને તો ભાઈ બાયુ સિવાય બહુ એને કે આવા છે એવું બધું મને. હા, એવા જ ફોન આવશે. હા ટોટલ ના એને, અને એને એનું રેકોર્ડિંગ મારામાં છે. તમારા બોટાદમાંથી 15-20 જણાના ફોન આવ્યા, પણ મેં તમારા એકનું જ રેકોર્ડિંગ કર્યું છે અને તમારો એકનો જ ઓડિયો યુટ્યુબમાં ચડાવવાનો છું. અરે સડાવી દેવી કાકા, એમાં કાંઈ મૂંઝાવાનું ન હોય. હવે એનો ફોટો તો હું ગોતું છું, ગમે એમ કરી મેં ભલામણ કરી છે મારા ભત્રીજાને. મને કીધું ગમે તમે ફોટો લાવો એક જરાક. અને મારે મેં કીધું કાંઈ બહુ વાત નથી કરી, પણ એનો આ ખાલી એનો ફોટો ચડે જાય એટલે મોકલો, ગાય સડાવી જ દેવું. હમ. અને એના ફોન તમારે કોઈ એમ નહીં કે મનસુખભાઈ બહુ ખોટું કર્યું, આવું નતું કરવું, કેમ કે એને જાવ એના 72 જ બાળ્યા છે. હા. આ તો હા, ઈ કે આમ છે ને તેમ છે ને મારા બાપાની આબરૂ વહી ગઈ. પપ્પા આપણે આવા ધંધા કરો તો આબરૂ વહી જાય. અને એ આ તમારોય નહોતો ઓડિયો ચડાવો, પણ એના છોકરે દાદાગીરી કરીને મને સાંભળવા મળ્યું કે ભાઈ આવી રીતે છે. એટલે મેં કીધું તો પછી હવે એના ભવાડા એ ચડાવવા જ પડે ભાઈ. એ છોકરા હું તમને કહ્યું, એ મોટો હશે. હા મોટો, એ મારો પૂછતો હતો કે એક કામ છે દીનાભાઈ નું. મેં કીધું વાંધો ને, તાલુકા પંચાયત મોકલ્યો જિલ્લા પંચાયતમાં. હા. હું ત્યાં જ બેઠો જ. મેં કીધું પાલભાઈ જિલ્લા પ્રમુખ ગાડી બીજા વાંધો ને ત્યાં મોકલી અમારા દીધું. હગા છે ને, હા. એમને પાસે ફોનમાં વાંગરાઈ કરી છે હું કે ભાઈ આમ છે ને તેમ છે ને અમે ગોતી લેવું ને અમે પ્રોગ્રામ દેવરાઈશું ને પછી અમે મારશું. નીલાભાઈ હજી તને ખબર નથી, મારવાની ક્યાં માદ છે? આ બધું કામ કરતા હોય ઈ એમનામ ન હોય. અરે કાકા, અમારા બથવારું ના એકોડ શાળી ખોવડા એમ એને અમારા દાખલ થાય ને બજારમાં, ત્યાં હાથ પગ ભાંગી નાખી. મારા મોટા બાપુ છોકરાને 14 વર્ષની સજા પડેલી હાગટી યારે કઈજો થયેલો અને મર્ડર કરેલો, 7 વર્ષ છૂટી ગયેલો. હમણાં જ એક ના પાછા હાથ પગ ભાંગી નાખે, 90 દી જેલમાં છે. ગોવિંદ અરે ઠીક, માવજી બથવાર. અમારે તો કાયદાનું પાલન કરવાનું હોય. અમે કોઈની હારે હુંકારો થુકારો ન કરી, પણ અમારે તો શું છે કે આવી હના મળે તો અમે તો અરજી કરીને બઠા પાડી દઈ. હા, એમ કઈ તમારે એમ કે કઈ કેમ કે કહેતો ઈને હોય ને આમ ડોહલાની દેવી પ્રોગ્રામ હવે આપણે ભટકાણી ફલાણું ને ફલાણું. ઈ આ સના ભુવા છે ને એને ડોહલાની દેવી જોઈ નથી, પણ હવે મનસુખિયાની દેવી ભટકાઈ ગઈ ને. હા, આ મનસુખ રાઠોડની દેવી બા સાચી વાત છે. યુટ્યુબ વાળી હા, કોઈના બાપથી પાછી ન પડે. પાછી ન પડે. એટલે એવું છે. કાંઈ વાંધો નહીં, સના ભુવાનો ફોટો હોય તો મોકલજો. અને તમારો ફોટો સારો ફોટો હોય તો મોકલો ને. ઓલો ફોટો મોકલ્યો નહીં કરતા સારો ફોટો મોકલો ને. હવે છે ને મનસુખભાઈ, મારે તો ઉંમર થઈ ગઈ 55 57. ઈ હિંડોળા વાળો છે. હે ઈ હિંડોળા વાળો મોકલ્યો ને, હા ઈંડોળા, કાંઈ વાંધો નહીં, ઈ રાખ દેવું હાલો ને. ચશ્મા બસમા વાળો, ઈ હારા મારો ફોટો છે. એટલે નકર તો હું ગવેટો દેખાય. કાંઈ વાંધો નહીં, મૂકી દો હાલો. હા, તમ તારે. ભલે બીજું કઈ કામ પડતરીને કરજો ભાઈ. વાંધો નહીં. હા, બાકી આને ડરતા નહીં આનાથી. આ હું છે કઈ ડાયરેક્ટ ઓલા કઈક રાવણના દીકરા થતા હોય ને તો એમાં તરીકે માપવા પડશે. કેમ કે એને છે ને વાયા વીડિયા આવા ફોક્યાતું કરે છે. અરે મનસુખભાઈ, હું તો કાયમ ઘરે જો મારા જૂના ગામ બોટાદમાં રાજપરા પછી આવું 2-3 વાગે. હજી અત્યારે જ હાલ્યો આવું છું. મેં તમને ફોન કર્યો, મેં બધું જાણ્યું. કારણ કે હા જડ્યો નહીં થતો. પછી વાહમાં ગયો તો હું મહાકાળીમાનું મંદિર અમારું છે ત્યાં ઘડીક બેઠો, અગરબત્તી બેઠો મારા મોટો છોકરા. પછી કોઈ ઘરે જ નથી, બધા ભાગી ગયા, ભીમ પડી ગઈ. મેં કીધું મનસુખ કાકા શીશોડો ચડાવ્યો ને એટલે. પણ ભાઈ એમાં શું હોય કે પાછી આવી વાયા વીડિયા પાછા આવા ઉલ્કા ઉડાડે છે. એમ અમે આમ કરીને હવે ભાઈ એવી કાંઈ ન કરે અને ડાયો થઈ જાય તો તારા ખોટા વિડીયો વાયરલ ન થાય. બાકી અમે તો કોઈથી બીતા જ ન હોય ને અમે બીતા હોય તો અમે વાયરલ કરતા જ ન હોય. ભાઈ કઈ ભોળા દોળા ભાગી ગયા. હા, એટલે અટણ કોઈ એમાં કઈ ઓલું કરે તો અમારે તો પોલીસ સ્ટેશનમાં સિસોડામાં ચડાવી દેવાનો આવે એટલે સીધો રહ નીકળી જાય. ના, એમાં કાંઈ આપણે ડર રાખવાની જરૂર નહીં. ભલે સાહેબ હાલો.